જૂનાગઢ મહાનગરપાલિકામાં રોડ અને પાણીની સમસ્યાને લઈને ભાજપના પદાધિકારીઓએ ધરણા શરૂ કર્યા છે। વોટર વર્ક્સ કમિટીના ચેરમેન સુભાષ રાદડિયા સહિત વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરો એક દિવસના ધરણા પર બેઠા હતા। કસ્તુરબા સોસાયટીના રહીશો છેલ્લા 6 મહિનાથી રોડ રસ્તા અને પાણીની સમસ્યા અંગે રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા ભાજપના કોર્પોરેટરોએ જ વિરોધનો માર્ગ અપનાવ્યો છે। ધરણા પર બેઠેલા પદાધિકારીઓએ ચેતવણી આપી છે કે આગામી 2 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। મારું નામ અમીનાબેન વસીરભાઈ છે। અમે કસ્તુરબા કોલોનીમાં રહીએ છીએ। અમારે વર્ષ દીથી અમે છે નળ લીધા છે, પણ રેગ્યુલર કોઈ પાણી આવ્યું નથી। કેટલા વર્ષથી અમે નળની અરજી દીધી છે, પણ પાણી વાળાને ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી। અમારે દરરોજની રામાયણ છે। હવે પાણીનો તમે કઈક ઉકેલ કરી દો અમને। ખાસ કરીને તમે ક્યાંય રજૂઆત કરેલી હોય અને કેટલા સમયથી તમે આ હેરાન થાવ છો રોડ અને રસ્તા બાબતે? રોડ ને રસ્તા બાબત, નળ બાબતમાં તો અમે 5 વર્ષથી હેરાન થાય। કેટલા ટાઈમથી અમે અરજી નગરપાલિકાએ મૂકેલી છે, પણ એ લોકો કઈ અમારું ઘડીકમાં ધ્યાન દેતા નહોતા। અમે વર્ષથી એક રેગ્યુલર ધક્કા ખાતા તે વર્ષથી અમને નળ દીધા, પણ પાણી હજી આવતું નથી। ડોળું પાણી આવે, પીવા જેવું પાણી આવતું નથી, અને રોડની આ સમસ્યા છે વર્ષથી। મારું નામ ઇમ્તિયાઝ અનવરભાઈ મલેક। છેલ્લા સાહેબ 4 મહિનાથી જે રોડનું કામ ચાલુ છે, અને જે રોડના કામ માટે જે મેઇન લાઈન પાણીની જે દબાઈ ગઈ છે, એના હિસાબે પાણી ગંદુ પાણી આવે છે। એના હિસાબે આજે છેલ્લા 4 મહિનાથી આ બધાય પરેશાન છે। આખી સ્થાનિક કસ્તુરબા કોલોની વોર્ડ નંબર 1 છેલ્લા 10 દિવસથી તો સાહેબ પાણી આવ્યું જ નથી, ને આવે છે તો આવું ગંદુ પાણી આવે છે। જેથી કરી અને અમે રજૂઆત કરેલ છે, જે સ્થાનિક કોર્પોરેટર 4 જે નિલેશભાઈ પીઠિયા છે, જે આપણે સુભાષભાઈ રાદડિયા છે, જિજ્ઞાસાબેન ગુજરાતી છે, તેઓને પણ રજૂઆત કરી, એ પણ અમારી સાથે ચાલે છે। છેલ્લા 10 દિવસથી તો પાણી આવતું જ નથી। આ સમસ્યા અમે છેલ્લા 10 દિવસથી વેઠીએ છીએ, એટલે આવી પરિસ્થિતિ વોર્ડ નંબર 1 કસ્તુરબા કોલોનીની છે સાહેબ। છેલ્લે સાહેબને પણ રજૂઆત કરી છે કે રોડનું કામ આજે 4 મહિના થયા જે બંધ પડ્યું છે, જ્યાં ખાડા છે, જે વાહન નીકળી શકે એમ નથી, એવી પરિસ્થિતિ છે। રજૂઆત કલ્પેશ સાહેબની રજૂઆત કરેલ છે સ્થાનિકોએ, પણ કોઈ પણ યોગ્ય જવાબ આપતું નથી। જેથી કરીને આજે અમારા 4 કોર્પોરેટર જે ઉગ્ર આંદોલન ઉપર બેઠા છે। જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે સાહેબ, તો અમે આખા સ્થાનિક કસ્તુરબા કોલોનીના કોર્પોરેટર સાથે રહી અને ઉગ્ર આંદોલન કરશું અને મહાનગરપાલિકાએ આંદોલનમાં બેસશું। હું નિલેશ પીઠિયા, વોર્ડ નંબર 1 નો કોર્પોરેટર। આજ રોજ મારા સાથી કોર્પોરેટરો સાથે અમારા વોર્ડ નંબર 1 વિસ્તારના કસ્તુરબા સોસાયટીમાં રોડ અને પાણીની લાઈનના સમસ્યામાં અમે એક દિવસના ધરણા જાહેરાત કરી છે। એટલા માટે અમે અહીંયા બેઠા છીએ। સમસ્યામાં કસ્તુરબા કોલોનીમાં 16/2 રોડનું ખાતમુહૂર્ત કરેલું હતું। ખાતમુહૂર્ત થઈ ગયું, 1 મહિનામાં પીસીસી પણ થઈ ગયું, પણ ક્યાંક ને ક્યાંક પીસીસી કામમાં જે પાણીની લાઈન ડેમેજ થઈ છે, એ પાણીની લાઈન આજે 4 મહિના થયા। વોટર શાખા પણ કઈ જવાબ આપતી નથી, બાંધકામ શાખા પણ કઈ જવાબ આપતી નથી। બેયની ખો દેવામાં આ સોસાયટી 4 મહિનાથી આ પીડા ભોગવી રહી છે। એના માટે અમે આ ધરણા કાર્યક્રમ કર્યો છે। આગામી દિવસોમાં જો આ ધરણામાં નહીં સમજે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આયોજન કરશું એમ। સુભાષ રાદડિયા, વોર્ડ નંબર 1 કોર્પોરેટર, વોટર વર્ક્સ સમિતિ ચેરમેન, મહાનગરપાલિકા જૂનાગઢ। ખાસ કરીને જોવા જાય તો શું પ્રોબ્લેમ છે તમને આજે ધરણા ઉપર? ખાસ કરીને પાણીનો પ્રોબ્લેમ છે। જ્યાં રસ્તાનું કામ ચાલુ થયું, તે ખોદાણ કર્યું હતું, એમાં ગટર જ્યારે પાણીની લાઈન ભેગી થયેલ છે, તેના હિસાબે દૂષિત પાણી આવે છે, અને જો આ વહેલી તકે નિવારણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું। કેટલા સમય થયા? છેલ્લા 6 મહિના થયા। તમે ખુદ ચેરમેન છો, તમે રજૂઆત કરી? રજૂઆત વારંવાર કામ નથી કરતા, પૈસા નથી આવતા, શું છે? વારંવાર રજૂઆત કરેલી છે। ચાવડા સાહેબને કીધેલું છે, ચાવડા સાહેબને કહ્યું કે બાંધકામમાં કીધું કે ચાવડા સાહેબ વોટર વર્ક્સમાં કયો, કોઈ જાતનો જવાબ મળતો નથી।